વેલકમ બેક। અન્ય મહત્વપૂર્ણ સમાચારો તરફ નજર કરીએ તો જમ્મુ કાશ્મીરમાં ફરી આતંકીઓએ આતંક ફેલાવી ભય અને અશાંતિ સર્જી છે। નાગરિકોના ટાર્ગેટ કિલિંગ થઈ રહ્યા છે અને સેનાના જવાનો શહીદ થઈ રહ્યા છે। ત્યારે ગૃહમંત્રી અમિત શાહે આર્ટિકલ 370 હટ્યા બાદ પ્રથમવાર જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી અને કાશ્મીરના નાગરિકો સાથે સીધો સંવાદ કરવાની ખાતરી આપી। કાશ્મીર ફરી જ્યારે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યું છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરની 3 દિવસીય મુલાકાતે પહોંચ્યા અને સોમવારે આ મુલાકાતનો અંતિમ દિવસ રહ્યો। તેમણે લોકપ્રિય ખીર ભવાની મંદિરમાં પૂજા અર્ચના કરી, માતાજીની આરતી ઉતારી, મંદિરની પરિક્રમા કરી અને ત્યારબાદ સિવિલ સોસાયટીના લોકોને સંબોધતા તેમણે કહ્યું કે કાશ્મીર હવે વિકાસની રાહ પર છે। હું બુલેટ પ્રૂફ જેકેટ વગર આપની વચ્ચે છું, આપની સાથે દિલ ખોલીને વાત કરવા માટે આવ્યો છું। और विशेषकर घाटी के अंदर विकास के नए युग की शुरुआत हुई है। इसकी अनुभूति तो आपको होती है। मैं आपको विश्वास दिलाना चाहता हूं 2024 तक आपको इसका अंजाम ही बहुत खूबसूरत देखने को मिलेगा। मुझे बहुत ताने सुनाए गए हैं, बहुत कोसा गया है, बहुत कड़े कड़े शब्दों में मेरी निंदा की गई। मैं आज आपके साथ मन खोलकर बात करना चाहता हूं, इसीलिए ना बुलेट प्रूफ है ना कोई सिक्योरिटी है, मैं आपके सामने ऐसे ही खड़ा हूं। मगर मैं फारूक साहब को कहना चाहता हूं और आप सबको विशेष करना चाहता हूं, बात करनी है तो मैं मेरे घाटी के भाइयों और बहनों के साथ बात करूंगा, घाटी के युवाओं के साथ। જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ પણ કહ્યું કે આતંકી તત્વોને કોઈ પણ કાળે બક્ષવામાં નહીં આવે। कुछ लोगों ने विकास की यात्रा को रोकने की कोशिश की है, कुछ बेगुनाहों का खून बहाया है। प्रशासन पूरी तरह से सन्नद्ध है और सिक्योरिटी फोर्सेस अपनी जिम्मेदारी का निर्वहन कर रही हैं। मैं कहना चाहता हूं, दुनिया की कोई ताकत जम्मू कश्मीर के विकास में रोड़ा बनाएगी तो उस रोड़े को ढा दिया जाएगा, समाप्त कर दिया जाएगा। આ ઉપરાંત તેમણે વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું કે કેટલાક લોકો સુરક્ષાને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે। અમે એવી સ્થિતિનું નિર્માણ કરવા માંગીએ છીએ જેમાં એક પણ વ્યક્તિનો જીવ ન જાય। જો કે એક તરફ જ્યાં ગૃહમંત્રીએ વિકાસ ગાથા વર્ણવી તો બીજી બાજુ કોંગ્રેસના વરિષ્ઠ नेता અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે કહ્યું કે ફરી જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો મળવો જોઈએ। 370 તો હટ્યું પણ કોઈ પરિવર્તન નથી દેખાયું। આપણે સૌથી મોટા લૂઝર છીએ કારણ કે આપણું રાજ્ય બે ભાગમાં વહેંચાઈ ગયું, અસેમ્બલી ભંગ કરી દેવાય। 8-7 क्वेश्चंस की तो सभी लोगों ने कहा कि स्टेटहुड हमें चाहिए। सभी लोगों ने कहा कि अनएम्प्लॉयमेंट भयंकर है, ह्यूज अनएम्प्लॉयमेंट। सभी ने कहा कि स्कूल्स और कॉलेजेस ओपन होने चाहिए। सभी ने कहा कि ये जो हमारे रिसोर्सेज हैं जम्मू कश्मीर के, उन रिसोर्सेज को बाहर लिया जा रहा है। આ ઉપરાંત ટાર્ગેટ કિલિંગ ને લઈને પણ તેમણે સરકાર પર પ્રહાર કર્યો। ये टारगेटेड किलिंग में एक भी नहीं पकड़ा जाता है और जिसके कारण मोडस ऑपरेंडी कौन है और एजेंसी कौन है, कौन मुल्क है, मिलिटेंट है, कहाँ के अंदर के मिलिटेंट हैं, बाहर के मिलिटेंट हैं, तो जब तक वो नहीं मालूम होगा तो कश्मीर के लोगों को उसका बड़ा नुकसान होता है। કાશ્મીર મામલે રાજકારણ ઘણું થયું, તમામ પક્ષો કરતા આવ્યા છે, પછી તે કોઈ પણ પક્ષની સત્તા કેમ ન હોય, પરંતુ જરૂર છે કે જમ્મુ કાશ્મીર શાંત અને સમૃદ્ધ બને। જમ્મુ કાશ્મીરના નાગરિકો વાસ્તવમાં વિકાસ અનુભવી શકે અને દેશના તમામ લોકો ઘાટીમાં સુરક્ષિત અનુભવે, તો જ કાશ્મીર વાસ્તવમાં સ્વર્ગ બની શકશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। અને આર્યન ખાન ક્રૂઝ ડ્રગ્સ કેસમાં દરરોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે અને આર્યન ખાન પર સકંજો કસનાર એનસીબી અધિકારી સચિન વાનખેડે પર જ કેટલાક ગંભીર આરોપ લાગ્યા છે। એનસીબીની કામગીરી પર પહેલેથી જ સવાલ ઉઠાવનાર એનસીપી અને શિવસેનાએ હવે વાનખેડેને ઘેરામાં લીધા છે। 2 ઓક્ટોબર 2021 જ્યારે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન પર ડ્રગ્સને લઈને ક્રૂઝ પર એનસીબી દ્વારા સકંજો કસવામાં આવ્યો। આ વાતને 23 દિવસ થયા। આર્યન ખાનને કોઈ રાહત મળતી નથી દેખાઈ રહી તો બીજી બાજુ આ કેસે અનેક સવાલોને જન્મ આપ્યો। એક ગંભીર આરોપ લગાવવામાં આવ્યો ખુદ એ વ્યક્તિ દ્વારા જેનું નામ સાક્ષી તરીકે સામેલ હતું। કિરણ ગોસાઈ એ રહસ્યમય વ્યક્તિ કે જે આર્યન ખાન સાથેની સેલ્ફીમાં દેખાયો અને ત્યારબાદ ગાયબ થઈ ગયો।
તેના જ બોડીગાર્ડ પ્રભાકર સેલ દ્વારા ખંડણીને લઈને સમીર વાનખેડે પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા. તેણે વાનખેડે પર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ કેસમાં મુક્ત કરવા માટે 25 કરોડ રૂપિયાની લેવડ દેવડનો આરોપ લગાવ્યો, જેમાં છેલ્લે ડીલ 18 કરોડ પર થવાની હતી, જેમાંથી 8 કરોડ વાનખેડે અને 10 કરોડ કિરણ ગોસાઈને મળવાના હતા તેવી વાત કરી તેણે ખળભળાટ મચાવી દીધો. આ ઉપરાંત તેણે એમ પણ કહ્યું કે ખંડણીખોરે તેની પાસે કોરા કાગળ પર એનસીબીની ઓફિસમાં સહી કરાવી હતી. પ્રભાકરે આજે મુંબઈના જોઈન્ટ પોલીસ કમિશનર સાથે મુલાકાત કરી તેને સુરક્ષા પૂરી પાડવાની માંગ કરી. આ આરોપો બાદ હવે એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ જ ઇન્ટરનલ વિજિલન્સ તપાસ શરૂ કરી દેવાય છે અને ખુદ એનસીબીના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ અને ચીફ વિજિલન્સ કમિશનર જ્ઞાનેશ્वर सिंह तपास કરી રહ્યા છે. एक स्वतंत्र गवाह ने एफिडेविट के माध्यम से सोशल मीडिया पे कुछ तथ्यों को सर्कुलेट किया था. उसका संज्ञान लेते हुए हमारे महानिदेशक स्वापक नियंत्रण ब्यूरो ने विजिलेंस को इंक्वायरी मांग की है. तो जैसी इंक्वायरी आगे अमल में आएगी वैसे सूचित किया जाएगा. आरोपों के संबंध में मैं सिर्फ इतना अभी आपको मैंने बताया है कि एक इंक्वायरी ऑर्डर हो गई है और हम बहुत ही ओपन और ट्रांसपेरेंट ऑर्गेनाइजेशन है. चाहे इन्वेस्टिगेशन हो चाहे इंक्वायरी हो, हम लोग इसको प्रोफेशनली हैंडल करेंगे एंड वील इंश्योर दैट इट कल्मिनेट्स. कोर्ट प्रोसीजर है वो हम कर रहे हैं. उस पर अभी मैं कोई कमेंट नहीं करना चाहता हूँ. सारी चीजें माननीय न्यायालय के सामने लंबित है, तो उस पर कमेंट करना मेरे लिए उपयुक्त है, लेकिन उनके विषय में आपसे शेयर नहीं कर पाऊंगा. બીજી બાજુ સમીર વાનખેડે મુંબઈ પોલીસ કમિશનરને પોતાની સાથે ષડયંત્ર રચાતું હોવાથી ધરપકડથી બચવાની માંગ કરી અને સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં 2 એફિડેવિટ દાખલ કરી તેને નિશાન બનાવવામાં આવ્યા હોવાની વાત કરી. તેમણે લખ્યું કે મને ધમકી આપવામાં આવી રહી છે અને તપાસને પ્રભાવિત કરાઈ રહી છે. ક્રૂઝ ડ્રગ્સ કેસમાં જે સ્વતંત્ર પંચ છે તે ફરી રહ્યા છે. એનસીપીના નવાબ મલિક આ કેસને લઈને પહેલેથી જ એનસીબી અને સમીર વાનખેડેની દાનત પર સવાલ ઉઠાવી રહ્યા છે. ત્યારે આજે તેમણે સમીર વાનખેડેનું કથિત બર્થ સર્ટિફિકેટ રજૂ કરતા કહ્યું કે સમીર વાનખેડે મુસ્લિમ છે. समीर दाऊद वानखेड़े ये एक फर्जी व्यक्ति है. बर्थ सर्टिफिकेट उनका समीर दाऊद वानखेड़े का है. बर्थ सर्टिफिकेट में टेम्परिंग करके जो उनके पिताजी ने धर्मांतर करने के बाद नाम बदला था उसे फिर दुरुस्त किया. उसके आधार पे कास्ट सर्टिफिकेट निकाला गया. जो दलित कैंडिडेट थे आईआरएस के, उनके अधिकारों को फर्जीवाड़े के जरिए छीना गया है. पूरी इनकी जिंदगी एक फर्जी चीज़ों से शुरू हुई और सारा फर्जीवाड़ा वो कर रहे हैं. फर्जी केसेस बनाना, लोगों से बड़े पैमाने पे पैसा वसूल करना, वो पैसा बिल्डरों के पास पार्क कर देना. कुछ बिल्डर इनकी नई पत्नी के कंपनी में पैसा डालते हैं, हवाले से पैसा भेजा जाता है. एक काला अध्याय जो शुरू हुआ था, हमने पहले कहा था, इनका काला अध्याय यहीं से शुरू हुआ है. જેના પર વાનખેડે પ્રેસ રિલીઝ જાહેર કરતા સ્પષ્ટતા આપી કે મારી માતા મુસ્લિમ હતા અને પિતા હિન્દુ. હું કાયદાકીય લડાઈ ચાલુ રાખીશ. આ ઉપરાંત નવાબ મલિકે વાનખેડેના પ્રથમ લગ્ન જે મુસ્લિમ યુવતી સાથે થયા હતા તે ફોટો પણ જાહેર કર્યો. તો સંજય રાઉતે પણ આ મામલે વાનખેડે પર પ્રહાર કર્યા. नवाब मलिक साहब ने कुछ बातें सामने लाई है. अब आगे का इंटरवल के बाद मैं आपको स्टोरी बताऊंगा. समीर वानखेड़े ने लेटर लिखा है, मुझे कार्रवाई नहीं होना चाहिए. मैंने देखिए ऐसी डरने की बात नहीं, अगर कुछ किया नहीं तो डरने की बात ही नहीं है. लेकिन जो तथ्य और जो सच सामने आया है वो बहुत ही चौंकाने वाले हैं, धक्कादायक है और लगता है देशभक्ति के आड़ में, देशभक्ति का मुखौटा पहनकर राजनीति में, प्रशासन में, केंद्रीय जांच एजेंसी में क्या होता है उस बारे में अब एसआईटी को गठित करके एक जांच होनी चाहिए. આમ ડ્રગ્સ કેસનો મામલો ખંડણીથી લઈને ખુદ તપાસનીશ અધિકારીના ધર્મ લગ્ન જેવી બાબતો સુધી પહોંચી ગયો છે અને ખુદ ડ્રગ્સ કેસની તપાસ કરનાર અધિકારી સામે જ તપાસ શરૂ થઈ ગઈ છે. પરંતુ આમાં સવાલ ઉઠ્યા છે એક એવી સંસ્થાની નિષ્પક્ષતા પર જેના પર દેશમાં ચાલતા ડ્રગ રેકેટને ઝડપવાની જવાબદારી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.
T20 વિશ્વકપની શરૂઆત ભારત અને પાકિસ્તાનની ધમાકેદાર મેચથી થઈ અને વર્ષો પછી રમાયેલી આ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો. પણ આજ તો ક્રિકેટ છે. સ્પોર્ટ્સમાં હાર જીત એ સામાન્ય બાબત છે. પરંતુ આ મેચ પછી બે તસવીરો સામે આવી. એક બાજુ સ્પોર્ટ્સમેનશિપનું ઉદાહરણ પૂરું પાડતા ભારતીય ખેલાડીઓ હતા, બીજી બાજુ બંને દેશોમાંથી નફરત અને ઝેર પ્રસરાવતા લોકો. નફરતને પાર, યુદ્ધોને પાર, વૈમનસ્યને પાર રમત રમાય છે. સ્પોર્ટ્સ અને તેમાં પણ ક્રિકેટ તો નામ જ ખેલદિલીનું છે. રમતના મેદાન અને યુદ્ધના મેદાનમાં ફરક હોય છે. અને T20 વિશ્વકપની ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ પછી ભારતની ટીમે સ્પોર્ટ્સમેનશિપ કોને કહેવાય એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. જીત પાકિસ્તાનની થઈ. ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચ એ બંને દેશો માટે સૌથી વધારે એક્સાઇટમેન્ટ લઈને આવે છે. વર્ષો પછી આ મેચ થઈ રહી હતી અને એટલે દેખીતી જ રીતે ખેલાડીઓ દબાણમાં હતા. બંને તરફથી એટલું દબાણ હતું. પણ હારને ભૂલીને જીતનાર ટીમને વધાવી લેવી એ જ તો ક્રિકેટ છે. 20મી ઓવરના છેલ્લા બોલ પછી પૂરું થઈ જાય છે બધું જ જનૂન અને આવી જાય છે ખેલદિલી. અને ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ જીતનાર ટીમના કપ્તાન બાબર આઝમને મળીને અને મેન ઓફ ધી મેચ રિઝવાનને ખૂબ સકારાત્મક અને ખુશી સાથે અભિનંદન આપ્યા. આ સ્પોર્ટ્સ છે. અહીંયા કોઈની હાર જીત કાયમી નથી હોતી. ટીમના મેન્ટોર ધોનીએ પણ મેચ પૂરી થયા પછી પાકિસ્તાનના ખેલાડીઓ સાથે વાત કરી. પાકિસ્તાની ખેલાડીઓ પણ ધોનીને આદર્શ માને છે અને ધોની સાથે વાત કરીને ખુશ પણ થઈ ગયા. પાકિસ્તાનના પ્લેયર્સ અને દેશ માટે કાલનો દિવસ કોઈ તહેવારથી કમ નહોતો. પણ ભારતમાં સોશિયલ મીડિયા પર ભારતના જ મોહમ્મદ શમી જેવા ખેલાડીઓ વિરુદ્ધ જે રીતે ઝેર ઓકાયું એ જોતા દેશને માનવાવાળો અને સ્પોર્ટ્સને સમજવાવાળો દરેક માણસ સ્તબ્ધ હશે. એ જ લોકો મોહમ્મદ શામીને પાકિસ્તાની કહી રહ્યા હતા જે 2019ના વર્લ્ડ કપ સમયે શામી પર ફૂલો વરસાવતા હતા. રોહિત શર્માનું પ્રદર્શન પણ ખરાબ રહ્યું, પણ એમને કોઈએ પાકિસ્તાન જવા માટે ન કહ્યું. આ જ બતાવે છે કે કોમી નફરત લોકોના મગજ પર કેટલી હાવી થઈ ગઈ છે. આવું મેચ શરૂ થઈ એ પહેલા પણ જોવા મળ્યું હતું. ભારત પાકિસ્તાનની મેચને કોઈ વિશ્વ યુદ્ધ સાથે સરખાવતું હતું. કોઈ કહેતું હતું સર્જિકલ સ્ટ્રાઇકની જરૂર છે, કોઈ કહેતું હતું બાપ બેટા વચ્ચેની લડાઈ છે. અને આવા નિવેદનો આપનાર કોઈ જ માણસ કદાચ સ્પોર્ટ્સમેનશિપ શબ્દ એટલે શું એનાથી અજાણ હશે. કોઈ દેશની સામે જીતની ઈચ્છા અલગ વાત છે, પોતાના દેશની જીત માટે પ્રાર્થના અલગ વાત છે. પણ જીત પછી ખેલાડીઓને માથે ચઢાવી દેવાના અને હાર પછી એમને આતંકવાદી કહી દેવાના, પાકિસ્તાની કહી દેવાના, આ ક્યાંની દેશદાદ છે? પણ ભારત હોય કે પાકિસ્તાન, લોકોમાં આટલી નફરત ક્યાંથી આવે છે એનું ઉદાહરણ પૂરું પાડ્યું પાકિસ્તાનના જ મંત્રી શેખ રશીદ અહેમદે. એ સામે આવ્યા હતા પાકિસ્તાનની ટીમને અભિનંદન આપવા માટે, પણ વાત એમણે મુસલમાન અને કોમની કરી નાખી. એમના સંપૂર્ણ અભિનંદન વક્તવ્યમાંથી ક્રિકેટ ગાયબ હતું. એ તો જાણે ઇસ્લામ जिंदाबाद કહેવા માટે સામે આવ્યા હતા. पाकिस्तान की टीम को, पाकिस्तान की कौम को मुबारक हो. आज हमारा फाइनल था. हमारा फाइनल आज ही था और दुनिया के मुसलमान समेत हिंदुस्तान के मुसलमानों के उनके जज्बात पाकिस्तानी टीम के साथ थे. सारी आलम इस्लाम को फतेह मुबारक हो. पाकिस्तान जिंदाबाद, इस्लाम जिंदाबाद. આપણા દેશમાં પણ આવા વિવાદાસ્પદ નિવેદનો મંત્રીઓ પહેલા આપી ચૂક્યા છે. પણ આ એક મેચ બતાવી જાય છે કે ખેલાડીઓ તો રમતને રમતની જેમ જ જુએ છે. BCCI હોય કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ, PCB તો વિરાટ કોહલીના પ્રતિભાવથી પણ ખુશ હતા. પણ રાજનીતિને મિત્રતા કે પ્રેમ મંજૂર નથી હોતા, બાકી તો એમની દુકાન બંધ થઈ જાય. અને એટલે જ પાકિસ્તાનમાં શેખ રશીદ અહેમદ હોય કે ભારતના એવા કેટલાય નાના મોટા નેતાઓ, આવા નેતાઓ દુશ્મની અને નફરત ફેલાવવાની સતત કોશિશમાં હોય છે. નક્કી નાગરિકોએ જાતે કરવાનું છે કે એમને કઈ રીત, કેવો દેશ અને કેવી દુનિયા પસંદ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. વેલકમ બેક. સમાચારો તરફ આગળ વાત કરીએ. એક સાંધે ત્યાં તીર તૂટે તેવી સ્થિતિ. મહિનાના અંતમાં પગાર પતી જાય ને બીજા પાસેથી ઉધાર લઈને પૈસા ચૂકવીને કોઈ વસ્તુ લાવે તેવી સ્થિતિ. મધ્યમ વર્ગનો પરિવાર જે છે, મધ્યમ વર્ગનો વ્યક્તિ જે છે તે અત્યારે એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે કે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તે પણ તેની પૂરી નથી થઈ રહી. લાચાર છે વ્યક્તિ અને શાસક પક્ષ જે છે તેને આ વસ્તુ દેખાતી જ નથી.
અને આવા સમયમાં અપેક્ષા વિપક્ષ પાસે હોય, પરંતુ આપણે તો વિપક્ષની પાસેથી પણ હંમેશા નિરાશા સાંપડે છે. પરંતુ ગુજરાતમાં આજે વિરોધ પ્રદર્શન થયું છે, કહેવા પૂરતું પણ વિરોધ પ્રદર્શન થયું છે. ત્રાટકી છે મોંઘવારી નામે મહામારી. મધ્યમ વર્ગ પર આવી પડી છે આફત. તહેવારોની ફિકાશ લાગે છે આકરી. દિવાળીને 10 દિવસને પણ વાર નથી અને મધ્યમ વર્ગ હજુ પણ બજેટ ગોઠવવામાં લાગેલો છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે એમ પણ દરેક વસ્તુઓ મોંઘી થઈ જતી હોય છે. પણ હવે તો ઈંધણનો ભાવ વધારો અસહ્ય થતો જાય છે અને છતાંય સહન કર્યા સિવાય કોઈને છૂટકો નથી. કારણ કે સરકાર કાન આગળ હાથ ધરીને બેઠી છે. એમની આંખો આગળ પણ પડદો છે અને એટલે જ તો ગરીબ મધ્યમ વર્ગની પીડા એમના સુધી પહોંચતી જ નથી. જ્યારે મોંઘવારી કારમી થતી જાય, સરકારો ચીડ નિંદ્રામાં દેખાય, ત્યારે એમને ઢંઢોળવાની જવાબદારી વિપક્ષ પર આવી જતી હોય છે. પરંતુ દેશમાં તો વિપક્ષ પણ મોટા ભાગે સુષુપ્ત અવસ્થામાં દેખાતો હોય છે. આજે ગુજરાતમાં કોંગ્રેસે મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું. અમદાવાદમાં એનએસયુએ મોંઘવારીનું બેસણું કર્યું. પણ દર વખતની જેમ અમદાવાદમાં તો કોઈ વિરોધને મંજૂરી હોતી જ નથી અને એટલે આ વખતે પણ ખોખરા પોલીસે એનએસયુઆઈ કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી. પોરબંદરમાં પણ કોંગ્રેસે મોઢા પર માસ્ક અને હાથમાં બેનર્સ સાથે વિરોધ પ્રદર્શિત કર્યો. બેનર્સમાં સવાલ હતો, આ કોનો વિકાસ છે? આ જ તર્જ પર આખા ગુજરાતમાં વિરોધ પ્રદર્શન જોવા મળ્યા. પણ વર્ષ 2014 પહેલા જ્યારે મોંઘવારીની વાત આવતી, ત્યારે જે રીતે ભાજપ આક્રમક બનતી, એ આક્રમકતા અત્યારના વિપક્ષમાં ખોવાયેલી છે અને એટલે જ જનતા સત્તા અને વિપક્ષ બંનેથી પીડાયેલી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને આજનો એજન્ડામાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.